વચનામૃત સારંગપુરનું 10મું. આત્મદૃષ્ટિ બાહ્ય દૃષ્ટિનું 5 ખાસડાનું. તારીખ 6/9/1820 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ધર્મી અધર્મીના લક્ષણો કયા છે. બીજો, બાહ્ય દ્રષ્ટિએ ધામ ઘણું છેટે છે, પણ આત્મદ્રષ્ટિએ અણુય છેટે નથી. સાર ત્રીજો, જે સંત પોતાના ચૈતન્યમાં શરીરી એવા શ્રીહરિને સાક્ષાત સ્વીકારે છે, તેનાથી ધામ તથા ધામી અણુય છેટા નથી. સાર ચોથો, એવા સંતના દર્શન તે સાક્ષાત ભગવાનના દર્શન છે અને તેના સમાગમમાં પડ્યા રહેવાથી તેના જેવી જ પ્રાપ્તિ થાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી 14ને દિવસ શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઈને ગામ કુંડલથી ચાલ્યા. તે વાટમાં ગામ ખાંભળે આવ્યા ને ત્યાં પીપરના વૃક્ષે હેઠે ઉતર્યા. પછી તે ગામના માણસે ઢોલીઓ લાવીને તે ઉપર પધરાવ્યા અને તે સમયે શ્રીજી મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાને ચારે કોરે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ કીર્તન ગાતા હતા. તે કીર્તન રખાવીને શ્રીજી મહારાજે તે ગામના માણસ આગળ વાત કરી છે. આ સંસારને વિશે ધર્મવાળા અને અધર્મી એ 2 પ્રકારના માણસ છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ્ત્રીનો સંગ તથા ચાડી ચુગલી એ આદિક સર્વે પાપનો ત્યાગ કરીને ને પરમેશ્વરથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે છે. તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજા હોય, પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્ય જ ભાષે. અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્ય માંસનું ભક્ષણ, વટલવું વટલાવવું એ આદિક જે સર્વે કુકર્મ તેને વિશે જ ભરપૂર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહીં ને એના સગા હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે. અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે જ નહીં. અને જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહીં અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચય જ એ જીવનું કલ્યાણ થાય, એમાં કાંઈ સંશય નથી. એટલી વાર્તા કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો. પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા. પછી જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને તે સમયે પોતે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્ય દૃષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદૃષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય છે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનના ધામ તે અણુ માત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે. અને જેને આવી સમજણ તો આવી શકે નહીં ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કયા તે સરખો એને પણ જાણવો. અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે. ઇતિ વચનામૃતમ સારંગપુરનું 10મું વચનામૃત થયું.